વાત કરવાની છે કે હવે જે આ માવઠું આવવાનું છે જે 18 તારીખથી 23 તારીખ વચ્ચે તેના વિશે આપણે કયા પાક વિશે શું કરવું તેની થોડીક વિશેષ માહિતી આજના વિડીયોમાં લઈને આવ્યો છું. તો માવઠાના વરસાદમાં સૌથી પહેલાં તો તલનો પાક વાવ્યો હોય એ મિત્રોએ ખેતરમાં પાણી ના ભરાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. એટલે ખેતરમાં જો વરસાદ પડે પાણી ભરી જાય તો તલનો પાક જે છે તે ફેલ થઈ જતો હોય છે, કારણ કે જે મૂળ હોય તે કોવાઈ જાય છે એના કારણે. પછી જરૂર હોય તો પાણી નિકાસ માટે નાની ડ્રેનેજ લાઈન બનાવી દેવી, એટલે કે જે નાની જે ગેપ બનાવવાની હોય છે આપણે જે ડ્રેનેજ સિસ્ટમ અત્યારે હાલ જે અમુક ગામડાઓની અંદર ઓપન ડ્રેનેજ લાઈન હોય એની ડ્રેનેજ લાઈન બનાવવાની વાત છે. એટલે નાની પાઇપલાઇન એવું કરી નાખવું કામ. પછી વધુ ભેજથી છોડના પાન પીળા પડી શકે છે, એટલે કે વધારે પડતો જો ભેજ હોય તો એના પાન પીળા પડીને છોડ છે તે સડી જાય છે, જેથી નુકસાની થઈ શકે છે. એટલે આ એક વિશેષ પોઈન્ટ છે મિત્રો કે જે વરસાદ પડતો હોય એ વખતે તમે આ વસ્તુનું ધ્યાન નહીં આપો તો પાકમાં તમને 100% તલના પાકમાં નુકસાની જોવા મળશે મિત્રો. એટલે આ રીતની આખી અત્યારે વાત છે મિત્રો. આ તલના પાકમાં આ રીતની વાત આપણે કરી. હવે આગળનો જે બીજો પાક છે તેમાં વાત કરીએ મગફળી. મગફળીમાં પાણી ભરાઈ જાય તો મૂળ સડી જવાની શક્યતા રહે. એટલે મિત્રો મગફળી તમે માની લો વાવી છે એક જગ્યાએ, હવે વરસાદ પડ્યો છે અને પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી મિત્રો. હવે પાણીના નિકાલ માટેની જો વ્યવસ્થા ના હોય તો મગફળી પાક એવો છે ને કે પાણી ભરાય ને એટલે પછી મગફળીના પાકમાં પાણી ભરાય એટલે પછી એ જે પાક હોય ને એ પાક ફેલ થઈ જાય. એટલે કારણ કે એના જે મૂળ હોય ને તે ખૂબ પતલા અને નાના હોય છે, એટલે મગફળીના મૂળ સડી જવાનો જલ્દી ચાન્સ હોય છે એમ. એટલે વરસાદ પડે ને એ પહેલાં તમારે ખેતરની આજુબાજુમાં નાની નેળ એટલે કે પાણી નીકળે તેવી વ્યવસ્થા કરી લેવી. વરસાદ પછી જો જમીન છે ને તે સૂકી કરવા માટે તમારે હળવી નીંદણ ખોદાઈ કરવી, એટલે કે જમીન થોડી અંતરે ખોદી નાખવી જેથી તડકો પડે ને તેનાથી જમીન જે છે તે સુકાઈ જાય અને ભેજવાળનું પ્રમાણ છે તે ઓછું થઈ જાય અને જરૂર પડે તો જ પછી પાણી આપવું. હવે નેક્સ્ટ છે ચોળી, ઉનાળુ પાક છે. હવે ઉનાળુ પાક ચોળી, તો એના વિશે વાત કરીએ તો વરસાદ પછી જમીન કઠણ થઈને તો હળવું ખેડાણ કરવું. જો જમીન વરસાદ પડ્યા પછી જમીન કઠણ થઈ જતી હોય મિત્રો તો તમારે શું કરવાનું છે, ચોળી પાક માટે તમારે જમીનમાં થોડું ઘણું હળવું ખોદાણ કરવાનું છે, જેથી જે જમીન કઠણ થઈ ગઈ હોય એ જમીન કઠણ થઈ નોર્મલ નરમ થઈ જાય અને છોડ હોય તો વધારે પાણી ત્યાં આગળ ના રહેવા દેવું. ખાસ કરીને ચોળીની અંદર પણ આ જ પ્રોબ્લેમ છે. જે રીતે મગફળીમાં વાત કરી એ જ રીતે ચોળીના પાકની અંદર પણ જો છોડ હોય ત્યાં આગળ પાણી જમા ના થવા દેવું, એટલે કે નાળું કરી પાણીને નિકાલ કરી દેવો મિત્રો. એટલે આ રીતની વાત છે. હવે મિત્રો વાત કરીએ ખાતર અને દવા. ખાતર અને દવાની વાત કરીએ તો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે સ્પ્રે એટલે કે દવાનો છંટકાવ ન કરવો જોઈએ મિત્રો. વરસાદ પડતો ત્યારે 1 થી 2 દિવસ સુધી સ્પ્રે કે દવા ન આપવી, કારણ કે જેવો વરસાદ પડતો હોય તમે સ્પ્રે દવા આપો છો તો એ બધું તમારી મહેનત પર પાણી ફરી જશે અને બધું જે છે તે સ્પ્રે કરી હોય કે દવા છંટકાવ કર્યો એ બધું ધોવાઈ જતું હોય છે, એટલે એ પણ બરબાદ થઈ જાય છે. એટલે વરસાદ પડતો હોય ત્યારે 1 કે 2 દિવસ સુધી દવા કે સ્પ્રે છાંટવો નહીં. પાક બચાવ માટે સામાન્ય સલાહ આપી દઈએ. હવે પાક બચાવ માટે ખેતરમાં ભરાઈ જતું પાણી તરત જ બહાર કાઢવું, એ આપણે પહેલાં વાત કરી દીધી વિડીયોની અંદર. અને પાક નાનો હોય તો વધુ સમય ઊભું ન રહેવું જોઈએ પાણી, એટલે કે નાનો ઝાડ હોય, પાકનો છોડ નાનો હોય ત્યાં આગળ વધારે પાણી ના ભરાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો. અને વરસાદ પછી જમીન થોડી સુકાય ત્યારે જ કામ કરવું. એટલે વરસાદ પછી લગભગ અંદાજિત 2 થી 3 દિવસ સુધી જમીનને સુકાવા દેવી, પછી જ એ જમીનમાં કામ કરશો તો તમને ફળદ્રુપતા છે તે ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળશે મિત્રો. આ રીતની આખી આપણે પાક વિશે વાત કરી લીધી છે મિત્રો. તો આજના આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ.